તો અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં પૂનમના પાવન અવસરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। હજારોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે અંબાજી પહોંચ્યા। બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષથી સમગ્ર અંબાજી પરિસર ભક્તિમય બની ગયો। જો કે ભક્તોની ભારે ભીડ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતા યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અંબાજીથી પાલનપુર અને અંબાજીથી હિંમતનગર તરફ જતા મુખ્ય માર્ગો પર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી। બીજી તરફ અંબાજી કોરિડોરના વિકાસ કાર્યોને કારણે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા, જ્યારે કેટલાક માર્ગો ખોદકામને કારણે સંકુચિત બની ગયા છે। વિકાસ કાર્યો દરમિયાન કેટલાક પાર્કિંગ વિસ્તારો પણ દૂર કરવામાં આવતા યાત્રિકોને વાહનો પાર્ક કરવામાં પણ ભારે હાલાકી પહોંચી રહી છે।